આપણે ગણિતમાં પ્રકરણ 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ ભણી રહ્યા છે. આશા રાખું છું કે સૂત્ર આધારિત જે દાખલા છે તો એ વ્યવહારિક દાખલાઓમાં તમને સમજ પડી હશે. અત્યાર સુધી આપણે 4 સેશન એના જોઈ ગયા છે. આજનું આપણું સેશન લાસ્ટ છે. ગયા સેશનમાં આપણે 12.3 શરૂ કર્યું હતું અને 12.3ના કુલ 7 પ્રશ્નો આપણે ભણ્યા હતા. હવે આગળના પ્રશ્નોથી આજની શરૂઆત કરીએ. તો ચાલો શરૂ કરીએ. 3નો 5મો દાખલો જોઈએ આપણે. એમાં જુઓ, આપેલ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમને આ એક આકૃતિ આપેલી છે. ઓકે, દર્શાવ્યા પ્રમાણે 4 સેન્ટીમીટર બાજુવાળા, આ બાજુની લંબાઈ કેટલી છે ચોરસની? 4 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણા તમે જોઈ શકો છો. આ પ્રત્યેક ખૂણે 1 સેન્ટીમીટરવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ, એટલે તમે જોઈ શકો છો ચતુર્થાંશ એટલે વર્તુળનો ચોથો ભાગ, બરાબર તમને આપેલો છે. અહીં કઈ જ દીધું છે જુઓ મિત્રો, વર્તુળનો ચતુર્થાંશ ભાગ આપેલો કપાયેલો છે. તથા 2 સેન્ટીમીટર વ્યાસવાળું, એટલે આ એક વર્તુળ દોરેલું છે જેનો વ્યાસ કેટલો છે? 2 સેન્ટીમીટર વર્તુળ કાપેલું છે ચોરસના. એટલે આ ભાગ કાપી લીધા બધા લાલ કલરના જે છે, બાકી રહ્યો આ ભાગ. ઓકે, તો ચોરસના બાકીના ભાગનું ક્ષેત્રફળ શોધો. તો એકદમ ઇઝી છે ને મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ શોધી કાઢવાનું. એમાંથી આ જે 4 ચતુર્થાંશ છે વર્તુળના, એનું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખવાનું. જે બચ્યું એમાંથી આપણે આ વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો તમને જે આ પીળા રંગનો ભાગ છે એનું તમને ક્ષેત્રફળ મળે. તો હવે ચોરસ ABCD માટે બાજુની લંબાઈ કેટલી છે? 4 સેન્ટીમીટર. દરેક ખૂણા પર ચોરસ હોય એટલે અહીંયા તમે દરેક ખૂણાનું માપ કેટલું હશે? 90 અંશ, બરાબર. અને એની ત્રિજ્યા તમને ઓલરેડી આપી દીધી છે. આ ચતુર્થાંશની કેટલી છે? 1 સેન્ટીમીટર. મધ્યમાં દોરેલો જે વર્તુળ છે એનો વ્યાસ કેટલો છે? 2 સેન્ટીમીટર, બરાબર. તો એની ત્રિજ્યા કેટલી થશે? તો હવે વ્યાસ 2 સેન્ટીમીટર હોય તો એનાથી અડધી ત્રિજ્યા એટલે કેટલી થશે? 1 સેન્ટીમીટર ત્રિજ્યા થશે. તો હવે બાકી રહેતા ભાગનું જે ક્ષેત્રફળ છે કેવી રીતે કરશું? મેં તમને કીધું તેમ ચોરસનું ક્ષેત્રફળ, એમાંથી 4 ચતુર્થાંશ વર્તુળના 4 ચતુર્થાંશ. અહીં યાદ રાખજો, અહીં તમે લઘુવૃતાંશ ના લેતા, કારણ કે અહીં વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે એવું તમને અહીં આપી દીધેલું છે. ઓકે, તો વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ અને મધ્યમાં દોરેલા વર્તુળનું ક્ષેત્રફળ એ તમારે ચોરસમાંથી બાદ કરી નાખવાનું છે. ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો વર્ગ, બરાબર. 4 ચતુર્થાંશ એટલે વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? πr² તો એનો ચતુર્થાંશ ભાગ એટલે 1/4 ભાગ આ આપેલો છે, બરાબર. એવા કેટલા છે? 4 છે. અને મધ્યમાં દોરેલું વર્તુળનું ક્ષેત્રફળ તો એ છે πr². આની જે ત્રિજ્યા છે એને r2 કહી દીધી અને આ બધાની ત્રિજ્યા છે એને r1 કહી દીધી. હવે આ 4 અને આ 4 ઉડી જશે. અહીંયા એ એટલે બાજુ કેટલી આપી છે ચોરસની? 4 સેન્ટીમીટર એટલે એનો વર્ગ. અહીંયા રહેશે પાઈ 22/7. આ જે છે એની ત્રિજ્યા કેટલી આપી છે? બધા જે વર્તુળનો ચોથો ભાગ છે એની તો 1 આપેલી છે, એટલે 22/7 1નો વર્ગ અને અહીં આવશે 22/7 1નો વર્ગ 1 થશે. 1 ગુણ્યા 22/7 એટલે 22/7 અને અહીંયા પણ સેમ રહેશે. હવે અહીં તમે જુઓ, બધાનો લસા જે છે તે 7 આવે છે, ઠીક છે. એટલે અહીં 7 આવે એટલે અહીં આપણે હવે સાદું રૂપ આપીએ તો અહીંયા આપણે 7 વડે છેદમાં ગુણવું પડશે અને 7 વડે અંશમાં ગુણવું પડશે. તો 16 + 112 થશે. ઓકે, અહીંયા 1 વડે ગુણવું પડશે એટલે 22 × 22 અને અહીંયા પણ 1 વડે 22 × 22. ઓછે વત્તા થશે એટલે 22 + 22 અહીં 44 થઈ જશે. ક્લિયર? એટલે અહીં 112માંથી 44 જાય તો રહેશે 68. 68/7 સેન્ટીમીટરનો વર્ગ. એટલે અહીં તમે જોઈ શકો છો કે આ જે બાકી રહેતા ભાગનું ક્ષેત્રફળ એ કેટલું આવ્યું? 68/7 સેન્ટીમીટરનો વર્ગ. 12.3નો આગળનો જે દાખલો છે તો આપેલી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટેબલના એક 32 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા, એટલે ટેબલ રાખેલ છે એમાં એક વર્તુળાકાર ભાગ છે, બરાબર. એનું જે ત્રિજ્યા કેટલી છે આ વર્તુળની? 32 સેન્ટીમીટર. આવરણના વચ્ચેના ભાગમાં તમે જોઈ શકો એક સમભુજ ત્રિકોણ ABCને છોડી, એટલે આ જે ત્રિકોણ છે એનું એ જે એરિયા એટલે એનું જે ક્ષેત્રફળ છે એ છોડી દેવાનું છે. અને આ જે બાકીનો ભાગ છે તમે આ જોઈ શકો છો, તો બાકીના ભાગમાં ભાત બનાવવાની છે, એટલે ડિઝાઇન કરવાની છે, બરાબર. જેમ અહીંયા તમને ચેક્સની ડિઝાઇન દેખાઈ રહી છે.
તો આ ભાતનું તમારે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીં તમે જોઈ શકો છો કે ત્રિકોણ એબીસી એ શું છે? સમભુજ ત્રિકોણ છે, એટલે કે સમબાજુ ત્રિકોણ છે. બધી બાજુનું માપ 32 સેન્ટીમીટર છે અને આ બાકીની ભાતનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે તો કદાચ તમને સમજાઈ ગયું હશે કે વર્તુળનું ક્ષેત્રફળ શોધો, એમાંથી આ તમે ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખો તો આ બાકીના ભાગનું તમને ક્ષેત્રફળ મળી જાય. ઓકે, તો અહીં ત્રિકોણ એબીસી એ સમભુજ ત્રિકોણ છે. ઓકે, એટલે એનો અર્થ એમ થાય કે અહીં તમે જોઈ શકો છો AB, BC અને AC. તમે જુઓ, આ વૃત્તખંડ, આ અહીંયા ABથી બનતો વૃત્તખંડ આ ભાગ છે અને અહીંયા ACથી બનતો આ વૃત્તખંડ છે. એટલે આ રીતે બી કરી શકો કે 3 વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરો તો પણ તમને મળી જાય. અને આ બધી બાજુ સરખી છે, એટલે AB, BC અને AC સરખા છે, એટલે 3 વૃત્તખંડનું અલગ અલગ શોધવાની જરૂર નહીં પડે. કેમ? જો બાજુ સરખી હોય તો એને લગતો જે વૃત્તખંડ છે તે પણ કેવો થાય? સમાન. એટલે અહીં વૃત્તખંડ સમાન છે. ધારો કે આ વર્તુળનું કેન્દ્ર આપણું O છે. ઓકે, ટેબલની વર્તુળની જે ત્રિજ્યા છે કેટલી આપી છે? 32. હવે અહીં તમે જોઈ શકો છો કે આ ત્રિકોણમાં આપણે જે કેન્દ્ર આગળ બનતો જે ખૂણો છે, એટલે અહીં ત્રિકોણ, આ કેન્દ્ર છે આપણું વર્તુળનું, ત્યાંથી મેં અહીં આ જે આપણી ત્રિકોણની જે બાજુ હતી, એટલે કે શિરોબિંદુ હતું, તેને જોડી કાઢ્યું એટલે OA, અને અહીં OC જોડી કાઢ્યું, એ આપણી વર્તુળની ત્રિજ્યા થશે. ઓકે, હવે એ વર્તુળની ત્રિજ્યા છે એ કેટલી છે? 32, કારણ કે વર્તુળની ત્રિજ્યા આપણને આપેલી છે 32. ઓકે, વર્તુળની ત્રિજ્યા 32 છે. ત્રિજ્યા ત્રિકોણ OABમાં O ખૂણો જે છે તે 120. હવે એ કેમ થાય મિત્રો? તો અહીં આપણે ભણી ગયા છે વર્તુળના ચેપ્ટરમાં કે વર્તુળે, હવે અહીં તમે આ લઘુચાપ લઈ લો, બરાબર ને, BC જીવા લઈ લો, તો અહીં આ જે એ બિંદુ આગળ બનતો ખૂણો એ વર્તુળના ભાગમાં જીવાએ બનાવેલો ખૂણો કહેવાય, અને અહીં BOC છે એ જીવાએ કેન્દ્ર આગળ બનાવેલો ખૂણો કહેવાય. બરાબર, એટલે આ ખૂણો કેન્દ્ર આગળ નથી બનતો, વર્તુળ પરના કોઈ બિંદુ આગળ બને છે. એટલે વર્તુળ પરના કોઈ બિંદુ આગળ બનતો ખૂણો એ કેન્દ્ર આગળ બનતા ખૂણા કરતાં અડધો થાય, એટલે આ અડધો થાય. એટલે આ જો 60 હોય તો એના કરતાં બમણો થાય. યાદ રાખજો, કેન્દ્ર આગળનો બમણો અને આ કેન્દ્ર કરતાં અડધો. એટલે આ આપણને સમભુજ એટલે કે સમબાજુ ત્રિકોણ આપેલો છે, તો આનું માપ 60 હોય તો એના કરતાં બમણો, એટલે આ થશે 120. બરાબર, એટલે અહીં તમારો આ જે કેન્દ્ર આગળનો ખૂણો છે તે 120 થશે. અહીં મેં તમને કીધું તેમ કે OA લઈ લો કે OB લઈ લો કે OC લઈ લો, એ વર્તુળની ત્રિજ્યા થશે ને તે 32 છે. ઓકે, માટે અહીં આ જે ત્રિકોણ છે તે બી સમભુજ છે. સમભુજ ત્રિકોણ છે એટલે આ 32 થશે, આ 32 થશે, તો આ પણ અહીંયા તમે આ 32 નહીં થશે, આ બંને બાજુ 32 છે. ફરી જોઈ લેજો મિત્રો, આ ત્રિકોણ જે છે તે સમભુજ છે એટલે એની બાજુ સરખી છે. અહીં OB અને OC એ વર્તુળની ત્રિજ્યા થશે ને તે 32 થશે. એટલે જે ત્રિકોણની, એટલે અહીંયા ત્રિકોણ બીજો બી રચાય છે OBC, તો આ ત્રિકોણમાં OC અને OB બંનેની બાજુ સરખી છે, એટલે તે સમદ્વિ બાજુ, એટલે કે જેની બે બાજુ સરખી હોય તેવો ત્રિકોણ થશે. ઓકે, અને એના ઉપર આ એક લંબ દોરીએ છે, કે ધારો કે BC બાજુ પર અહીં લંબ દોરો, એટલે અહીં 90°નો ખૂણો બનશે. એટલે અહીં તમે જોઈ શકો છો કે BOM એ અહીં 60ના માપનો ખૂણો થશે. કેમ 60 થશે મિત્રો? તો આ જે આપણે જો સમદ્વિ બાજુ હોય ને આ લંબ દોરીએ તો આ જે OM છે એ આખા O ખૂણાનું 2 ભાગમાં, એટલે કે 2 સરખા ભાગમાં વિભાજન કરશે. એટલે જો આખો ખૂણો આપણો 120નો થાય તો આ ખૂણો 60નો અને આ પણ ખૂણો 60નો થશે. ક્લિયર? એટલે અહીં તમે જુઓ, આ O ખૂણો 60નો, M ખૂણો આપણે કેટલો કીધો? 90નો. તો 90 ને 60 કેટલા થયા આપણા? 150. તો ત્રિકોણના ત્રણેય, જેમ કે આ નાનો ત્રિકોણ તમે લઈ લો, બરાબર, BOM ત્રિકોણ દેખાય છે મિત્રો? તો એમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો આ 60 છે, આ 90 છે, તો આ ખૂણો ઓટોમેટિક કેટલો થઈ ગયો મિત્રો? તો એ થશે આપણો 30નો, એટલે આ થશે 30. ઓકે, આ બાજુ કેટલી છે આપણી? તો એ બાજુ છે આપણી 32ની. હવે આપણા નિયમ પ્રમાણે કાટકોણ ત્રિકોણમાં, આ તમારો જે ત્રિકોણ જે છે તે કાટકોણ ત્રિકોણ છે, તો કાટકોણ ત્રિકોણમાં આ 32વાળી જે બાજુ છે એટલે કે OB એ તમારું કર્ણ થશે. બરાબર, તો અહીં તમે જુઓ છો કે કાટકોણ ત્રિકોણમાં
30ના ખૂણાની સામેની બાજુ એટલે OM એ કર્ણ કરતાં અડધી થાય, તો કર્ણ 32 છે તો OMનું માપ કેટલું થશે? 16. એટલે અહીં OM જે છે એ 16 થશે. હવે મારી પાસે આ જે છે તે 32, ઓકે. હવે મારી પાસે આ બંને 32 આવી ગયા. આ મારી પાસે કાટકોણ ત્રિકોણ છે, મારે BM શોધવું છે. હવે આ BM કેમ શોધવું છે મારે? કારણ કે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે ને, એટલા માટે મને અહીં જોઈએ છે કે બાજુનું માપ કેટલું છે. ઠીક છે, મારે BM જોઈએ છે. કેમ? કારણ કે અહીં M મધ્ય બિંદુ છે. જો મને BMનું માપ મળી જાય તો CM એ પણ કેટલા થશે? BM જેટલા જ થશે. એટલે એના પરથી મને આખી બાજુ BCનું માપ મળી જશે. એટલે મારે BM શોધવા છે. તો હવે આ મારી પાસે 32 છે, આ મારી પાસે 16 આવ્યા. તો પાયથાગોરસનો પ્રમેય હું આ ત્રિકોણમાં લગાવું તો અહીં શું થશે કે કર્ણનો વર્ગ, અહીં કર્ણ છે OB, એટલે OBનો વર્ગ એ કાટખૂણો બનાવતી બે બાજુ એટલે કઈ થશે? OM અને BM એના વર્ગના સરવાળા બરાબર થાય. ક્લિયર? એટલે આવું તમારું થશે. મને જોઈએ છે BM, તો OMને આ બાજુ લાવો એટલે OBનો વર્ગ ઓછા OMનો વર્ગ થશે, BMનો વર્ગ બરાબર. હવે OB કેટલા છે? તો OB બરાબર 32 છે. 32નો વર્ગ કરો એટલે 1024 આવશે. પછી OM છે તે કેટલા છે? 16. 16નો વર્ગ કરો એટલે 256 આવશે. 1024માંથી 256 બાદ કરશો એટલે તમારા આવશે 768. બરાબર? એ શું થયું આપણું? 768 આવ્યા આપણા BMનો વર્ગ. ઓકે. હવે 768ની જગ્યા પર તમે લખી શકો 256 ગુણ્યા 3. કેમ? કારણ કે 256 ગુણ્યા 3 કરશો ને તો 768 આવશે. હવે તમે કહેશો કે ટીચર આવું કેમ તમે લખ્યું? તો અહીં BM નથી, આપણને BM જોઈએ છે, BMનો વર્ગ નથી જોતો. એટલે આપણે BMનું અહીં વર્ગમૂળ કાઢ્યું એટલે BM થઈ ગયું. તો આનું વર્ગમૂળ કાઢવું પડે તો ડાયરેક્ટ ના નીકળે, તો આ બે ભાગ પાડીને આનું વર્ગમૂળ કાઢ્યું. તો તમે 256નું વર્ગમૂળ કાઢો તો 16 ને 3નું વર્ગમૂળ ના નીકળે એટલે વર્ગમૂળમાં 3. ક્લિયર? આ શું આવ્યું આપણું? BM. બરાબર? તો BM કરતાં ડબલ એ આપણું BC થશે. BM કેટલું આવ્યું? 16 વર્ગમૂળમાં 3, એનું ડબલ એટલે ગુણ્યા 2. તો કેટલું થશે? 16 ગુણ્યા 2, 16 દુ 32, 32 વર્ગમૂળમાં 3 એ તમારું શું આવશે? BC આવશે. ક્લિયર? તો BC બરાબર આપણું થશે 16 વર્ગમૂળમાં 3. ઓકે. હવે નેક્સ્ટ આપણે જોઈએ તો એમાં હવે અહીં આપણે આજે દાખલો કરવા માંગીએ છીએ તો એમાં આ લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીને એનો સરવાળો કરવા માંગીએ છીએ. એ રીતે આ દાખલો કરીએ. આગળ મેં તમને એક રીત કીધી, વર્તુળના ક્ષેત્રફળમાંથી સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરો તો પણ આ દાખલો આ રીતે પણ થઈ શકે છે. ઓકે. હવે અહીં આપણે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીને આ દાખલો હું તમને કરાવી રહી છું. તો લઘુ વૃત્તખંડ એટલે મારે આટલા ભાગનું ક્ષેત્રફળ જોઈએ છે. તમને આ ભાગ દેખાઈ રહ્યો છે એનું. તો કેવી રીતે થાય? તો આપણે ભણી ગયા છે લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બધું બરાબર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે અહીં આપણને ત્રિકોણ OBC એનું આપણને જરૂર પડશે. તો એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો એનું ક્ષેત્રફળ એટલે કે ત્રિકોણ OBCનું ક્ષેત્રફળ બરાબર 1/2. ઓકે. પાયો થશે તમારો થશે BC. બરાબર? અહીં AB લખાયું છે પણ અહીં AB અને BCના માપ સરખા છે એટલે ચાલે. તો અહીં BC અને વેધ આપણો જે થશે તે થશે OM. હવે અહીં આપણે જે BCનું માપ છે અહીં BC કરી નાખજો મિત્રો. અહીં જે AB છે એના બદલે તમારું BC માપ આવશે. BC બરાબર આપણે હમણાં શોધ્યા તે 32 વર્ગમૂળમાં 3 અને OM આપણી પાસે જે છે આપણે શોધ્યા તે છે 16. બરાબર? આપણે શોધેલા OM બરાબર આજે આપણે શોધ્યા 30ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી થાય તે પ્રમાણે આપણે 16 શોધ્યા ને. હવે અહીં 16 દુ 32 ભાગ જાય, 16 ગુણ્યા 16 એટલે કેટલા રહેશે? 256. બરાબર? તો 256 વર્ગમૂળમાં 3 એ તમારો અહીં જવાબ આવે. કોનો? ત્રિકોણ એ OBCનું ક્ષેત્રફળ. હવે આપણે પહેલાં લઘુ વૃત્તખંડના ક્ષેત્રફળ માટે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવું પડશે. તો એ છે થીટા πr² થીટા છેદમાં 360. થીટા કેટલા છે? 120. 120ના છેદમાં 360. પાઈ બરાબર 22/7 અને આ જે વર્તુળ જે ત્રિજ્યા જે છે તે કેટલી આપી છે? 32 વર્તુળની. તો અહીં તમે જુઓ આ મીંડું અને આ મીંડું કેન્સલ, 12 તાલી 36 ભાગ ઉડાડેલો છે. ઓકે. હવે અહીં તમે ડાયરેક્ટ ગુણાકાર કરી નાખો 22 ગુણ્યા 32 ગુણ્યા 32 તો તે તમારા 22,528ના છેદમાં 7 તાલી 21 એવું આવે છે. મેં આ રીતે ભાગ ઉડાડેલો છે. અથવા તમે અહીં
આગળ કોઈ ભાગ ઉડશે નહીં મિત્રો. તમે આ ત્રણેય આનો ભાગ ઉડશે નહીં, 7 પણ ભાગ ઉડશે નહીં. એટલે આ ગુણાકાર કરીને મેં બતાવેલું છે, એને એમને એમ રહેવા દો. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. આપણે જે ત્રિકોણ ઓબીસીનું ક્ષેત્રફળ શોધાઈ ગયું. તો હવે વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધીએ. હવે લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણ ઓએબીસીનું ક્ષેત્રફળ. લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ 22,528/21 આવ્યું અને ત્રિકોણ ઓબીસીનું ક્ષેત્રફળ આપણે 256 વર્ગમૂળમાં 3 આપણે લખેલું છે. બરાબર, આ શું આવ્યું આપણું? એક લઘુવૃત્તખંડનું ક્ષેત્રફળ. આપણે 3 લઘુવૃત્તખંડ આવા શોધવાના છે. તો શું થશે? 3 ગુણ્યા આ જે ક્ષેત્રફળ આવ્યું તે આવી ગયું. આને 3 ગુણ્યા આપણે કરવા જઈએ એટલે આના ગુણ્યા 3 કરો તો અહીંયા શું થશે? જુઓ મિત્રો, અહીં સેપરેટલી હું ગુણાકાર કરું છું. પહેલાં આની જોડે ગુણાકાર કરું છું ને પછી આની જોડે. તો હવે 3 ગુણ્યા આ કરશો તો અહીંયા ભાગ ઉડી જશે 7×21. ઓકે, એટલે આપણી પાસે શું આવી જશે? 22,528/7 આવી ગયા. હવે 3ને આની જોડે તો ગુણી લીધા, પણ હવે આના જોડે ગુણી લીધા. હવે 3ને આની સાથે ગુણો એટલે 256 ગુણ્યા 3 કરશો તો 768 આપણે કરેલા છે વર્ગમૂળમાં 3. તો આ ત્રણેય ભાતનું ક્ષેત્રફળ એ તમારું 22,528/7 ઓછા 768 વર્ગમૂળમાં 3 સેન્ટીમીટરનો વર્ગ આવ્યો. હવે તમને અહીંયા જુઓ આપેલું જે છે તે આપેલી આકૃતિ કહી છે. કેવી આકૃતિ છે? તો એ આકૃતિમાં 14 સેન્ટીમીટર બાજુવાળો તમે અહીં જોઈ શકો છો. ABCD ચોરસ છે. દરેક બાજુની લંબાઈ કેટલી છે? 14 સેન્ટીમીટર. બાજુવાળો ABCD તમને ચોરસ દોરેલો છે. પ્રત્યેક વર્તુળ બાકીના 3 વર્તુળમાંથી, એટલે આ એક વર્તુળ લો, બરાબર, તો બાકી રહ્યા 3, એટલે એક વર્તુળ એ બાકીના 3 વર્તુળમાંથી 2 વર્તુળને બહારથી સ્પર્શે. એટલે તમે જો આ વર્તુળ લીધું તો એ આ વર્તુળને સ્પર્શે છે. બરાબર, આ વર્તુળ લીધું તો આ વર્તુળને સ્પર્શે છે. એટલે આ વર્તુળ લો છો તો આને અને આને સ્પર્શે છે. આ વર્તુળ લેશો તો આને અને આને સ્પર્શે છે. એટલે એક વર્તુળ 2 વર્તુળને બહારથી સ્પર્શે તેવી રીતે 4 વર્તુળ દોર્યા છે. દર્શાવેલા રંગીન પ્રદેશનું, એટલે દર્શાવેલો રંગીન પ્રદેશ તમારો આર્યો, બરાબર, એનું ક્ષેત્રફળ શોધો. હવે અહીં તમે જોશો મિત્રો તો આ ચોરસ લઈ લો, બરાબર. હવે એનો જે આ ખૂણો તમે આગળ બી જોઈ ગયા અને આ ખૂણો, તો આટલો જે ભાગ છે એ તમે જોઈ શકો છો વર્તુળનો ચોથો ભાગ છે. ક્લિયર? આવા દરેક વર્તુળના કેટલા? 4 ભાગ થશે. એટલે 4 આવા વર્તુળના ચતુર્થાંશ ભાગ થશે. ઓકે, તો હવે આખા ચોરસના ક્ષેત્રફળમાંથી આ જે ચતુર્થાંશ ભાગ છે હું બાદ કરી નાખું તો મને આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ મળી જાય. ઓકે, હવે અહીં તમે જુઓ તો આ જે તમારી આગળ મેં તમને આ દાખલો કરાવેલો એ પ્રમાણે જ આ દાખલો છે. આગળ આવું આપણે જ્યારે શું કહેવાય તમને આવું ચોરસ અને એના ખૂણામાં આવા 4 ચતુર્થાંશ આપેલા વર્તુળ અંદર આપેલું યાદ છે ને મિત્રો. હવે જો આ બાજુની લંબાઈ 14 સેન્ટીમીટર હોય ને તમારે આટલો અડધો વર્તુળ આ ભાગ વર્તુળનો ચતુર્થાંશ ભાગ આ તમારે દોરવો હોય તો તમારે શું કરવું પડે? આ જે ચોરસની બાજુ છે એના કરતાં અડધો ભાગ લેવો પડે, એટલે અડધી ત્રિજ્યા લેવી પડે. ચોરસની બાજુની લંબાઈ 14 છે તો તમારે અહીં 7 ત્રિજ્યા લેવી પડે, બરાબર. 7 ત્રિજ્યા લઈ એ કેન્દ્ર લઈ તમે આ રીતે અડધો વર્તુળ દોરી શકો. તો આ જે વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે એની જે આટલી ત્રિજ્યા છે તે કેટલી થશે? 7 સેન્ટીમીટર. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 4 વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ. એટલે અહીં થશે a² ઓછા 4 વર્તુળનો ચતુર્થાંશ એટલે 1/4 અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². ચોરસની બાજુની લંબાઈ કેટલી છે? 14, એટલે 14² 4 1/4 એટલે 4 કેન્સલ થયા. πr² રહ્યો. પાઈ બરાબર 22/7, r એના કેટલા છે? 7, એટલે 2 વાર 7 લખ્યા. અહીં તમે જુઓ 7 કેન્સલ. 14² નીચે જુઓ 196 આપેલો છે. અહીં 22 ગુણ્યા 7 રહ્યા એટલે 154 રહ્યું. 196માંથી 154 તમારા જતા રહેશે એટલે કેટલા રહેશે? 42. માટે આ જે રંગીન ભાગનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે? 42 સેન્ટીમીટરનો વર્ગ. આગળનો દાખલો જુઓ મિત્રો. આકૃતિ ખાસ ધ્યાનથી સમજજો તો તમને આ દાખલો સમજાશે એવો છે. આપેલી આકૃતિમાં દોડ માર્ગનું નિરૂપણ કરેલું છે, એટલે દોડવાનો આખો મેદાન તમને બતાવેલું છે. તેના ડાબા અને જમણો છેડો, એટલે આ તમે જોશો,
બરાબર. આ ડાબો છેડો અને આ જમણો જે છેડો છે એ અર્ધવર્તુળાકાર છે, તમે જોઈ શકો છો. અંદરના બે સમાંતર રેખાખંડ, એટલે તમે જુઓ અંદર આ જે રેખાખંડ છે, અંદરના બે રેખાખંડ, સોરી મિત્રો, અંદરના બે રેખાખંડ સમાંતર રેખાખંડ એટલે એક આ થશે અને એક આ થશે, બરાબર. નીચેનો આ તમે જોઈ શકો છો. એ બે રેખાખંડ, આ રેખાખંડ અને આ બે રેખાખંડ, એના વચ્ચેનું અંતર એ તમને 60 મીટર આપેલું છે. અને આ જે રેખાખંડ છે સમાંતર, એ દરેકનું માપ, એટલે આ 106 અને આ 106 એવું આપેલું છે. જો માર્ગ 10 મીટર પહોળો હોય, આ માર્ગ 10 મીટર તમે જોઈ શકો છો પહોળો હોય, તો આપણે માર્ગની અંદરની ચારે તરફનું અંતર શોધવાનું છે. માર્ગની ચારે તરફનું અંતર એટલે શું? એટલે તમારે ચારે તરફનું અંતર, ચારે તરફની અંદરની ધાર, એટલે આ જે ધાર છે આ આખી, આ ધારનું તમારે અંતર શોધવાનું છે. હવે કેવી રીતે થાય? તો તમે જોશો આ જે છે 106 અને આ પણ જે છે તે 106, અને આ ઉપરાંત તમે અહીં જોઈ શકો છો કે આ અર્ધવર્તુળ બને છે, બરાબર. તો આ બે અર્ધવર્તુળ ધાર, એટલે કે એની પરિમિતિ એ તમારે એમાં એડ કરવાની, એટલે કે ઉમેરવાની રહેશે. કોનામાં? આ જે 106 છે તેનું. હવે વર્તુળની પરિમિતિ જે છે તે 2πr છે, એટલે આપણને ત્રિજ્યા જોશે ને અહીંયા ત્રિજ્યા નથી આપી, પણ તમે જોશો કે આ અર્ધવર્તુળ છે, આ કેન્દ્ર લઈને આમ દોરેલા છે. તો હવે આ કેન્દ્ર લેવામાં આ આખું લંબાઈ જો 60 હોય તો એની જે ત્રિજ્યા છે એનાથી અડધી, એટલે કે 30 લેવી પડશે. એટલી ત્રિજ્યા લઈને અહીં કેન્દ્ર લઈને તમે આ વર્તુળ દોરેલું છે, એટલે એની ત્રિજ્યા એ તમારી થશે 30. ક્લિયર? એટલે અહીંયા આ બે ધાર ને આ બે અર્ધવર્તુળની પરિમિતિ એડ કરીશું એટલે પહેલાંનો જવાબ મળશે. બીજું છે માર્ગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે, એટલે કે આખા પીળા રંગનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો હવે કેવી રીતે શોધીશું? તો અહીં તમે જોશો કે આટલો ભાગ એ લંબચોરસ બને છે. એમાં લંબાઈ 106 છે અને પહોળાઈ પહોળાઈ 10 છે, તે રીતે નીચે લંબચોરસ બને છે. એટલે એ બે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીશું. ત્યાર પછી આ જે પીળો ભાગ છે, બરાબર, એ પીળા ભાગનો અર્ધવર્તુળ છે. તો તમે અહીં જુઓ જે લાલ ભાગનો જે અર્ધવર્તુળ છે તેમાંથી આ જે પીળા રંગનો ભાગનું ક્ષેત્રફળ છે અર્ધવર્તુળનું, તે બાદ કરીશું એટલે આટલો ભાગ મળી જશે. એ બેનો સરવાળો કરશું એટલે આખા પીળા ભાગનું ક્ષેત્રફળ મળશે. આ થઈ સમજૂતી. તો ચાલો દાખલો કરીએ એનો. તો એમાં જે પ્રથમ ભાગ છે તે આપણે જોઈએ. અંદરની ચારે ધારનું અંતર આપણે શોધવાનું છે. તો એ અંતર શોધીએ. તો અહીં તમે જોશો કે આ PQ અને RS એ બંને કેટલા છે? 106. હવે બંને બાજુ જે આ અર્ધવર્તુળ છે એનો વ્યાસ આપેલો છે, તમે જોઈ શકો છો, એ છે 60. તો એની ત્રિજ્યા કેટલી થશે? 60થી અડધી એટલે કેટલી? 30 થશે. ઠીક છે. અથવા તમે જાણો છો કે વર્તુળની પરિમિતિનું સૂત્ર છે 2πr, બરાબર. હવે 2r બરાબર વ્યાસ થાય, તો 2πr અથવા તો તેની પરિમિતિ πd પણ કહી શકો જો તમને વ્યાસ આપ્યો હોય તો. એટલે અહીં આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું πdનો. તો હવે આપણે અંદરની આખી પરિમિતિ માપવી છે, એટલે આ બે બાજુ, બરાબર, તો એ લઈ લીધું. PQ વત્તા RS એ બેનો સરવાળો કરો. અને આ જે અર્ધવર્તુળની પરિમિતિ છે તે લેવાની છે. આવા કેટલા અર્ધવર્તુળ છે? 2. તો 2ની પરિમિતિ લઈશું. ઓકે. તો આ PQ વત્તા RS એટલે 106 PQ ને 106 RS 2. અર્ધવર્તુળની પરિમિતિ બરાબર આખી પરિમિતિ થાય πd, તો અર્ધવર્તુળની પરિમિતિ એટલે ભાગ્યા 2 થશે, બરાબર. તો અહીં આ 2 અને આ 2 કેન્સલ થશે એટલે πd રહ્યા. તો 106 વત્તા 106 212 થશે. પાઈ બરાબર 22/7. ડી વ્યાસ આપેલો છે 60, તે મૂકી દીધા. હવે અહીં તમે જોઈ શકો છો કે અહીં જે લસા છે તે આવશે 7, એટલે અહીં 7 વડે ગુણું, 212 ને 7 વડે ગુણું તો 1484 આવશે. ગુણાકાર કરી જોજો મિત્રો. અહીં તો 7 છે જ. 22 ગુણ્યા 6 કરું 132 ને આ મીંડું એટલે 1320 આવશે છેદમાં 7. આ બેનો સરવાળો કરું તો 2804 આવશે ભાગ્યા 7 મીટર. એટલે કે આખી જે અંદરની પરિમિતિ છે, બરાબર, એનું આખું અંતર છે તે 2804 ભાગ્યા 7 આવશે. બીજો દાખલો એની અંદર જ, એટલે કે આ દાખલાની અંદર જે બીજો પ્રશ્ન પૂછ્યો છે તે જોઈએ. હવે એનું જે આપણે આખું ક્ષેત્રફળ, આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો હવે એ કેવી રીતે કરશું? તો અહીં તમે જુઓ AB, PQ, RS, CD અને એ બધું જ 106 છે, મતલબ આ જે બાજુની લંબાઈ તમને આપી છે. ઓકે. હવે તમે એને આ રીતે દર્શાવી શકો. ધારો કે આ P
ક્યુ આર અને આ એસ, બરાબર 106. અહીંયા હું દર્શાવું છું આ જે ઉપરનો ભાગ છે એના માટે હું કહું છું એ બી, અહીં જે છે તે સી અને ડી. તો આ બધી બાજુઓ સરખી થાય કારણ કે લંબચોરસ છે એટલે તમને આ વાદળી રંગથી બતાવેલું છે. તો એ બંનેની સામસામેની બાજુ સરખી થાય એટલે અહીં એ બી, સી ડી, પી ક્યુ, આર એસ બધું જ 106 થશે. ઓકે, ત્યાર પછી અહીં જે આ એ પી જે છે, પછી આ જે બી ક્યુ છે, પછી અહીં એસ ડી છે અને અહીં આરસી છે, એ બધું કેટલું થશે 10. આપણે આગળ જોયું એની આકૃતિમાં. ઓકે, ત્યાર પછી આપણે જોયું કે મોટા અર્ધવર્તુળની જે ત્રિજ્યા જે છે તે 40 મીટર છે. હવે આ 40 કેવી રીતે આવ્યું તે તમને સમજાવું કે આ જે મોટા વર્તુળની જે ત્રિજ્યા છે 40 કેવી રીતે આવી, બરાબર. તો આ મોટું વર્તુળ એટલે તમારું અહીંથી આટલો ભાગ થવાનો. ઓકે, આ એનો વ્યાસ થવાનો મોટા અર્ધવર્તુળનો, બરાબર. હવે તમે અહીં જોશો આટલો જે ભાગ છે એ કેટલો છે 60 તમને આપેલો છે. ઓકે, તો હવે આપણે ત્રિજ્યા શોધવાની છે. ઓકે, આટલી ત્રિજ્યા વ્યાસ શોધવાનો છે. આ વ્યાસ છે મોટા વર્તુળનો, એની ત્રિજ્યા શોધવાની છે. તો એની ત્રિજ્યા કેટલી થશે? આ જે ભાગ છે એટલો, બરાબર. ફરી બતાવું છું, આનું અડધું લઈ લો અને આટલો ભાગ એ મોટા અર્ધવર્તુળની ત્રિજ્યા થશે. હવે કેવી રીતે શોધવાનું? તો તમે જુઓ આ જે આખો ભાગ છે આટલો, એ કેટલો આપ્યો છે 60. 60ના અડધા કરશો એટલે 30. તો આટલો ભાગ કેટલો થયો 30. એમાં આ જે ભાગ છે તમે જુઓ એ તમને 10 આપેલો છે એટલે એ ઉમેરી દો એટલે આ થશે તમારો 30 મોટો વર્તુળની જે ત્રિજ્યા થશે એ 30 + 10 એટલે કેટલી થશે 40, બરાબર. એટલે અહીં તમે જુઓ આ જે મોટું વર્તુળ છે, બરાબર, આ મોટું વર્તુળ કહેવાશે, એની ત્રિજ્યા જે છે તે થશે 40. કેવી રીતે આવ્યું તે મેં તમને સમજાવ્યું. અને આ જે નાનું વર્તુળ છે, આ તમને અર્ધવર્તુળ દેખાય, એની ત્રિજ્યા થશે તમારી 30. અહીંયા ખ્યાલ આવી ગયો. હવે આગળ જોઈએ. બંને ત્રિજ્યા અલગ અલગ છે એટલે આપણે કેપિટલ આર અને સ્મોલ આર વડે દર્શાવેલું છે. તો હવે આખું ક્ષેત્રફળ આપણે શોધવું હોય તો આ બે લંબચોરસ જે તમને વાદળી રંગના બતાવેલા છે તે, બરાબર, એ લેવાના પ્લસ મોટા અર્ધવર્તુળનું પ્લસ આ જે બે મોટા અર્ધવર્તુળ, બે મોટા અર્ધવર્તુળ જે છે, બરાબર, તમને બતાવ્યું કે આ જે મોટો અર્ધવર્તુળ જે છે એમાંથી આ નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ તમે બાદ કરો એટલે આટલો ભાગ મળશે. તો અહીં એક અર્ધવર્તુળ છે એવું મોટું અને આ બાજુ એક છે, અહીં એક અર્ધવર્તુળ નાનું છે અને આ બાજુ એક નાનું છે. એટલે શું કરવાનું? 2 વાર મોટા અર્ધવર્તુળમાંથી નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બાદ કરવાનું. ઓકે, તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ એ બી અને પહોળાઈ એપી, બરાબર. આગળ તમને એનું નામકરણ બતાવેલું છે. અને અહીં 2 મોટા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr² છેદમાં 2 અને નાના અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr સ્મોલ r ના છેદમાં 2. એટલે અહીંયા બંનેની બાદબાકીને કોમન 2 લખેલા છે. ઓકે, હવે અહીંયા તમે જોશો તો આ 2 અને આ 2 કેન્સલ થાય. 2 લંબાઈ એની આ જે છે તે 106 અને પહોળાઈ આપેલી છે 10, તે અહીં લખેલું છે. ઠીક છે, આ બેનો ગુણાકાર થશે 1060 અને ગુણ્યા 2 કરશો એટલે 2120 તમારા આવશે. અહીં પાઈ એ કોમન કાઢી લીધા છે બંનેમાંથી. તો અહીંયા મોટો આર 40 છે એનો વર્ગ, નાનો આર એ 30 છે એનો વર્ગ. આ પાઈ કોમન કાઢો એટલે મોટો આર ઓછા નાનો આર રહેશે. ક્લિયર? 40નો વર્ગ 1600 અને 40નો વર્ગ 1600 અને 30નો વર્ગ 900. 1600માંથી 900 જાય એટલે રહેશે 700, તે અહીં લખેલા છે. પાઈ બરાબર 22/7. અહીં 7 ભાગ ઉડાડ્યો એટલે 100 ભાગ ઉડશે. 700 22 ગુણ્યા 100 એટલે 2200 થશે. અહીં તમારા 2120 અને 2200 મળ્યો, બંનેનો સરવાળો કરશો એટલે તમારા આવશે 4320. એટલે આ જે આખો ભાગનું ક્ષેત્રફળ છે તમને જે આપેલો છે એનું ક્ષેત્રફળ 4320 થશે. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો, તો તે છે આપેલ આકૃતિમાં તમને આ એક આકૃતિ આપી છે. ઓ કેન્દ્રવાળું એક વર્તુળ છે, તમે જોઈ શકો છો. એમાં 2 વ્યાસ છે, એબી અને સીડી, એકબીજાને પરસ્પર લંબ છે એટલે 90 અંશના ખૂણે તેઓ એકબીજાને છેદે છે. હવે એમાં નાના વર્તુળ, આ નાનું વર્તુળ છે, બરાબર, એનો જે વ્યાસ છે, તો અહીં જરા પ્રિન્ટિંગ મિસ્ટેક છે મિત્રો, તો તે જોજો. ઓડી લખેલું છે, ઓડી નહીં લેતા, અહીં ઓસી, બરાબર. આ જે છે તેને લેવાનું છે ઓસી, એટલે કે આ ઓસી એ નાના વર્તુળનો વ્યાસ છે. અને તેમાં ઓએ બરાબર, એટલે કે આ જે છે ઓએ એ તમને આપેલું છે 7,
ઠીક છે. હવે તમને અહીંયા જે OA બરાબર 7 આપ્યું તો OC બરાબર પણ કેટલું થશે? 7 જ થશે. બરાબર, 7 સેન્ટીમીટર હોય તો આ રંગીન અને આ જે રંગીન ભાગ છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે આ રંગીન એટલે તો વર્તુળનું ક્ષેત્રફળ. હવે આ જે રંગીન ભાગ છે તો તમે અહીંયા જોશો મિત્રો, આ અર્ધ વર્તુળ બને છે. બરાબર, હવે એમાંથી આ જે આટલો ભાગ જે રંગીન નથી તે ત્રિકોણ બને છે. એટલે અર્ધ વર્તુળમાંથી હું ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો મને આ બે ભાગનું ક્ષેત્રફળ મળે. એટલે તમે જુઓ, રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર નાના વર્તુળનું ક્ષેત્રફળ, અને અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખું એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ, આ બેનો સરવાળો કરી દઉં એટલે મને રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. નાના વર્તુળનો વ્યાસ એ કેટલો છે? OC એ કેટલો છે? 7 સેન્ટીમીટર. તો એની ત્રિજ્યા કેટલી થાય? 7 કરતાં અડધી એટલે ભાગ્યા 2 સેન્ટીમીટર. હવે અર્ધ વર્તુળની ત્રિજ્યા એટલે કે OA લો, OB લો, OC લો, એ બધું કેટલું છે? અર્ધ વર્તુળની ત્રિજ્યા એ કેટલી આપી છે? 7 આપી છે. એને મેં R2 કહી દીધી, ને નાના વર્તુળની જે ત્રિજ્યા છે એને મેં R1 કહી દીધી. હવે અહીં આપણે જોઈએ છે કે કાટકોણ ત્રિકોણનો પાયો AB, આ AB શું છે? વર્તુળનો વ્યાસ છે. એની ત્રિજ્યા કેટલી હતી? 7. તો એના કરતાં બમણો એટલે કે કેટલો થશે? 14 થશે. બરાબર, તો કાટકોણ ત્રિકોણનો વેધ કેટલો થાય? તો મિત્રો યાદ રાખજો, કાટકોણ ત્રિકોણનો વેધ એ એના પાયા કરતાં અહીં અડધો થશે. કેવી રીતે? સોરી મિત્રો, એ મારી બોલવામાં ભૂલ થઈ છે. અહીં OD જોશો એ અર્ધવર્તુળની ત્રિજ્યા થશે અને એ જ આપણો કાટકોણ ત્રિકોણનો વેધ છે. બરાબર, એ એટલે અહીં શું થશે? એ ત્રિજ્યા કરતાં વ્યાસ કરતાં અડધો, એ હું બોલી ગઈ, એ મારી ભૂલ હતી મિત્રો. અહીં આ કાટકોણ ત્રિકોણનો જે વેધ છે અહીં OD એ શું છે? એ આપણા આખો મોટા વર્તુળની ત્રિજ્યા છે. તો તે કેટલો થશે? 7 સેન્ટીમીટર. બરાબર, તો હવે આપણા સૂત્ર પ્રમાણે નાના વર્તુળનું ક્ષેત્રફળ પાય r નો વર્ગ, નાના વર્તુળની ત્રિજ્યા એટલે R1 છે એટલે R1 નો વર્ગ, વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે 1/2. આ મોટું વર્તુળ છે એની ત્રિજ્યા છે R2 એટલે અર્ધવર્તુળ એટલે આખા વર્તુળનું ક્ષેત્રફળ પાય r નો વર્ગ. બરાબર, તો અર્ધવર્તુળ એટલે શું? એના ભાગ્યા 2, અડધા કરી નાખ્યા. બરાબર, એ કર્યું. ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ, કયો ત્રિકોણ બને છે? આ તમે જોશો તો અહીં આ જે અર્ધવર્તુળ, હવે અહીં આ કાટકોણ ત્રિકોણ કેમ કીધું? કારણ કે આ જે ત્રિકોણ છે ADB, બરાબર, એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય ને તે 90 બને એટલે આ કાટકોણ ત્રિકોણ બનશે. બરાબર, તો હવે આ કેવી રીતે થશે? તો અહીં તમે જુઓ કે આ ત્રિકોણનું ક્ષેત્રફળ એ રીતે પણ લઈ શકો, કાટકોણ ત્રિકોણ, અથવા તો પાયો AB અને વેધ કેટલો છે? OD એટલે 1/2 પાયો ગુણ્યા વેધ એટલે આ થશે 1/2 પાયો ગુણ્યા વેધ. બરાબર, પાયો AB અને જે વેધ છે તે થશે OD. બરાબર, તો હવે પાઈ બરાબર 22/7. R1 જે છે તે આપણા 7/2 એનો વર્ગ, 1/2 અહીં લખશું પાઈ. R2 બરાબર આપણા છે 7 એનો વર્ગ લખીશું 1/2. AB બરાબર 14 લઈશું અને OD બરાબર 7 મૂકીશું. આ બધી કિંમતો આપણે અહીં મૂકી દીધી છે, તમે જોઈ શકો છો. અહીં 7 અને 7 ઉડશે, આ 2/11 ભાગ ઉડાડેલો છે. બરાબર, તમે આ જે 7/2 એ 2 વાર રહેશે એટલે ઉપર 11 + 77 ને છેદમાં 2 રહ્યા 1/2. બરાબર, આ 22/7 ને R2 નો વર્ગ, આ 7 અને આ 7 ઉડી ગયા અને 11 ભાગ ઉડે 11 + 77 રહ્યા, ઓછા 1/2 AB 14 અને આ 7 એટલે 7×2 = 14 ને 7×7 = 49. ઠીક છે. હવે અહીં આપણે શું કરેલું છે? તો 77માંથી 49 જશે એટલે રહેશે 28 ને 77/2 કરશું એટલે 38.5. 38.5 વત્તા 28 કરશું એટલે 66.5 આવશે. આમ રંગીન ભાગનું ક્ષેત્રફળ એ 66.5 થશે. નેક્સ્ટ દાખલો જુઓ મિત્રો, એક સમભુજ ત્રિકોણ એટલે સમબાજુ ત્રિકોણ તમને આપેલો છે ABC નું ક્ષેત્રફળ 17,320.5 સેન્ટીમીટર સ્ક્વેર છે. ત્રિકોણની જેટલી બાજુ છે, કેટલી છે આપ્યું નથી, પણ ત્રિકોણનું ક્ષેત્રફળ આપી દીધું છે. એનાથી અડધી જે બાજુ છે એનાથી અડધી ત્રિજ્યા લીધી, પછી ત્રિકોણનું જે શિરોબિંદુ છે એને કેન્દ્ર લીધું એટલે આને કેન્દ્ર લીધું, ત્રિજ્યા બાજુ કરતાં અડધી લીધી ને વર્તુળ દોર્યા. આવા 3 વર્તુળ અહીં દોરેલા છે એટલે તે એકબીજાને બહારથી સ્પર્શે છે, તો આવો રંગીન ભાગ બને છે. તો એનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તો મિત્રો આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે એમાંથી આ જે વૃત્તાંશ બને છે તમે જોઈ શકો છો. બરાબર, તો વૃત્તાંશના ક્ષેત્રફળ તમે બાદ કરી નાખો
તો તમને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળે. તો એ પહેલાં આપણે અહીં વૃત્તાંશ માટે આ ત્રિજ્યા જોશે. એટલે આ આપણે શું કર્યું છે, આ ત્રિકોણની બાજુ કરતાં અડધા માપની ત્રિજ્યા લીધી. પણ ત્રિકોણની બાજુ કેવી રીતે શોધશું? એ તો આપેલું નથી, પણ એનું ક્ષેત્રફળ આપેલું છે. તો સમભુજ ત્રિકોણ આપેલો છે, એનું ક્ષેત્રફળનું થાય સૂત્ર વર્ગમૂળમાં 3/4 ગુણ્યા એનો વર્ગ, અને આ ક્ષેત્રફળ તમને આપેલું છે 17,320.5. ઠીક છે. હવે એના માટે આપણે શું કર્યું, અને આપણે આ એ વર્ગ શોધવાનો છે. એટલે આ વર્ગમૂળમાં 3/4 જે છે તેને આપણે આ બાજુ લઈ આવ્યા. હવે તમને થશે કે આ કિંમત ક્યાંથી આવી? તો મિત્રો અહીં જુઓ, પાઈ બરાબર આપણે 300.14 લેવાના છે ને, જ્યાં વર્ગમૂળમાં 3 આવે ત્યાં તમારે આ કિંમત લેવાની છે, બરાબર. તો અહીં શું થશે કે આ વર્ગમૂળમાં 3/4 આમ લઈ જશો તો 4 ઉપર આવ્યા, અને છેદમાં વર્ગમૂળમાં 3 આવશે. તો વર્ગમૂળમાં 3ની કિંમત આપણે આ મૂકીએ તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 1, 2, 3, 4 ને 5, બરાબર. તો આપણે શું કરીએ, પોઈન્ટ દૂર કરવા માટે 1,73,205ના છેદમાં આપણે 1 લાખ, 5 મીંડા છે ને 1 લાખ આવશે, તે આપણે ઉપર મૂક્યા, બરાબર. તો હવે બાકીનું તો આપણી પાસે જે રકમ હતી તે જ છે. આ પોઈન્ટ દૂર કરવા માટે આપણે છેદમાં 10 લખેલો છે, બરાબર. હવે આપણે ભાગ ઉડાડીએ તો ભાગ ઉડાડતા તમે જુઓ, આને આ તો જતું જ રહેશે, ઠીક છે. અને ત્યારબાદ તમે અહીં આ મીંડું અને આ મીંડું કેન્સલ થશે. તો અહીંયા 10,000 ગુણ્યા 4 એટલે કે 40,000 રહેશે. 40,000ના તમે વર્ગમૂળ કાઢો તો આવશે 200. એટલે તમારું જે આ બાજુનું માપ છે, એટલે કે આ જે ત્રિકોણની 3 બાજુ છે એનું માપ આવ્યું 200. એનાથી અડધી ત્રિજ્યા લીધી છે, એટલે 200થી અડધી ત્રિજ્યા, એટલે કે આ વૃત્તાંશની ત્રિજ્યા કેટલી થશે? 100. અને આ સમભુજ ત્રિકોણ છે, એટલે આ જે બધા ખૂણા છે એ કેટલા થશે? 60-60ના. તો હવે અહીં આપણે આગળ જોઈએ તો આ બધી જ આપણે જોઈ કાઢ્યું, અને એ આપણે હવે જે રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે શું? સમભુજનું ક્ષેત્રફળ અને ઓછા 3 વૃત્તાંશનું ક્ષેત્રફળ. સમભુજનું ક્ષેત્રફળ આપેલું જ છે, -3 વૃત્તાંશનું ક્ષેત્રફળ πr² થીટા છેદમાં 360, બરાબર. 3 આ થીટા બરાબર 60 મૂકેલા છે, પાઈ બરાબર 3.14 એટલે 314ના છેદમાં 100, આર બરાબર 100 સ્ક્વેર છે એટલે 2 વાર લખ્યા. આને એમને એમ રહેવા દીધા. અહીં ભાગ તમે જુઓ, અહીંયા ઉડાડેલા છે, આ મીંડું કેન્સલ, 6 એ 6 36 થાય, બરાબર. અને આ 3 છે એના વડે અહીં ભાગ ઉડાડેલા છે, 3 દુ 6. આ જે 2 છે અહીંયા 314 ભાગ ઉડાડ્યા એટલે 157, એટલે અને આ 100 ને આ 100 ઉડી ગયા. 157 ગુણ્યા 100 એટલે 15,700 તમારા રહેશે, બરાબર. હવે આ જે 17,320.5માંથી 15,700 આપણે બાદ કરીએ એટલે આ 5 રહ્યા. આ મીંડું છે તો મીંડું આવશે, 2 આવશે. 13માંથી 7 જશે તો 6 આવશે, 6માંથી 5 જશે તો 1 આવશે, બરાબર. 1,620.5 આ તમારો આન્સર આવશે. જો મિત્રો આગળનો દાખલો, એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી 9 વર્તુળાકાર ભાત આવી રીતે બનાવેલી છે. જુઓ, 9 વર્તુળ છે, બરાબર. હાથ રૂમાલના બાકીનું આ જે કાળો ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો સાવ ઇઝી છે. હાથ રૂમાલ ચોરસ છે, એનું ક્ષેત્રફળ શોધો. એમાંથી આ 9 વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખો એટલે તમને મળી જશે જે બાકીનો ભાગ છે એનું ક્ષેત્રફળ. વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 7, બરાબર. એક ચોરસ હાથ રૂમાલ પર 7 સેન્ટીમીટર ત્રિજ્યાવાળી, ઓકે. તો હવે અહીં ચોરસની બાજુની લંબાઈ આપણે શોધવી હોય તો કેવી રીતે આપણે શોધીશું? તો હવે આ જે ચોરસની લંબાઈ, તો અહીંયા તમે જુઓ 3 વર્તુળ આવે છે એટલે મેં 3 લખ્યા, બરાબર. હવે એમાં તમે અહીં જોશો તો આ જે 3 વર્તુળ જે છે તે મળીને આખો એક વર્તુળનો કે વ્યાસ બને છે. એટલે અહીં વ્યાસ માટે ત્રિજ્યાના બમણા લખેલા છે, એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 7 એટલે કે અહીં 42 લખેલા છે. એક એટલે આપણને ચોરસનું મળી ગયું. તો હવે હાથ રૂમાલના બાકીના ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસનું ક્ષેત્રફળ ઓછા 9 વર્તુળનું ક્ષેત્રફળ, એટલે વર્તુળનું ક્ષેત્રફળ πr² ને ચોરસનું ક્ષેત્રફળ એટલે a² ચોરસ માટેનું જે બાજુની લંબાઈ આપણે જોયું 42² 42 ગુણ્યા 42 કરશો એટલે 1,764 આવશે. અહીં 9 પાઈ બરાબર 22 સપ્તમાં આવશે, એની ત્રિજ્યા 7 છે એટલે 7 ઉડી જશે, બરાબર. 22 + 154 ગુણ્યા 9 કરશો એટલે 1,368 આવશે. આ બાદબાકી કરશો એટલે 378 સેન્ટીમીટર આ જે કાળો ભાગ છે એનું અહીં તમને ક્ષેત્રફળ મળશે. મિત્રો
આકૃતિમાં દર્શાવેલ ચતુર્થાંશ, તમને આ ચતુર્થાંશ ભાગ છે ઓ એ બી સીનું, ઓ એ બી બરાબર, ઓ એ સી બીનું કેન્દ્ર ઓ છે, તમે જોઈ શકો છો એનું કેન્દ્ર ઓ છે અને આ રીતે તમને ચતુર્થાંશ ભાગ આપેલો છે. એની ત્રિજ્યા તમને 3.5 સેન્ટીમીટર આપેલી છે. તમને ઓડી આ દેખાઈ રહ્યું છે, ઓડી બરાબર 2 સેન્ટીમીટર આપેલું હોય તો ચતુર્થાંશ ઓએસીડીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. ચતુર્થાંશ કે એટલે વર્તુળનો ચોથો ભાગ એવું તમારે માનવાનું મિત્રો. અને આ જે રંગીન ભાગ છે એનું તમને ક્ષેત્રફળ શોધવા કીધેલું છે. ઠીક છે. હવે અહીં તમે જોઈ શકો છો કે આ આકૃતિમાં જે અહીં ઓ આગળ ત્રિકોણ આપેલો છે, એટલે કયો ત્રિકોણ DOB દેખાઈ રહ્યો છે બરાબર, એ તમને 90નો ખૂણો આપેલો છે, એટલે કે તે કાટકોણ ત્રિકોણ છે. આ ત્રિકોણ હવે બની જાય છે કાટકોણ ત્રિકોણ. તો પહેલાં આપણે આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધીએ. ચતુર્થાંશનું ક્ષેત્રફળ બરાબર શું? તો અહીં તમને ત્રિજ્યા 3.5 આપેલી છે. વર્તુળના ક્ષેત્રફળનો 1/4 ભાગ, એટલે 1/4 πr વર્ગ આવું થશે. એટલે 1/4 પાઈના બદલે 22/7, આરના બદલે આપણે કરવાનું છે 3.5 એટલે મેં 35/10 લખેલું છે, વર્ગ છે એટલે 2 વાર. હવે અહીંયા આપણે ભાગ ઉડાડીએ છીએ તો જુઓ 7 × 5 = 35 ભાગ ઉડે, 5 × 10 ભાગ ઉડે છે અને અહીં 2 × 11 એટલે 22 થશે, એટલે 11 × 22 આ ભાગ ઉડાડ્યો. આ 7 × 5 = 35 અને 2 × 10 એવી રીતે આપણે ભાગ ઉડાડ્યો છે. તો હવે ઉપર રહે છે તમે 11 × 7 = 77 ને નીચે રહે છે 4 × 8 સેન્ટીમીટરનો વર્ગ. એ આપણું શું થયું? ચતુર્થાંશનું આપણું ક્ષેત્રફળ આવ્યું. હવે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ આખો ભાગ શું છે? તો વર્તુળનો ચતુર્થાંશ ભાગ. અને એમાંથી જો હું આ ત્રિકોણ બાદ કરી નાખું તો આ પીળા રંગનો ભાગ મળશે. એટલે શું કરવાનું છે કે ચતુર્થાંશના ભાગમાંથી આ કાટકોણ ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તે હું બાદ કરી નાખું તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળશે. તો ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢ્યું છે 77/8 અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 કાટખૂણો બનાવતી બાજુ એટલે OB અને OA માપથી અડધું થાય, એટલે 1/2 OA અને OD OA નહીં થશે, OB અને OD, કારણ કે OA તો આપણો ચતુર્થાંશનો ભાગ બની જશે. અહીં OD એ બાજુ છે બરાબર, એનાથી અડધું થશે એટલે 1/2 OB 3.5 એટલે 35/10 અને આ 2 સેન્ટીમીટર આપ્યું છે. અહીં તમે જોઈ શકો છો કે 7 × 35 અને 2 × 10 અહીં મેં ભાગ ઉડાડેલો છે જે તમને સ્ક્રીન ઉપર આ દેખાઈ રહ્યો છે. અને આ 2 અને આ 2ને ઉડાડી દીધા છે. ઠીક છે. તો ઉપર તમે જોઈ શકો છો 7 અને નીચે રહે છે તે છે 2 એવું અહીં રહે છે. ઓકે, એટલે તમારું હવે જે બાદબાકી આવશે મિત્રો તે આ પ્રકારે આવશે કે 77/8 અને અહીં રહે છે 7/2. લસા કેટલો આવશે મિત્રો? લસા આવશે 8. અહીં 1 વડે ને અહીં 8 વડે એટલે કે 4 વડે ગુણવું પડશે, 8 લાવવાના છે એટલે. તો 77 એકા ઉપર આવશે 77 અને અહીં 4 વડે ઉપર ગુણું તો આવશે 28, જે તમે અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો. લાસ્ટમાં 77માંથી 28 બાદ કરશો એટલે 49 રહેશે, એટલે જવાબ આવશે 49/8 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રશ્ન નંબર 13 જુઓ મિત્રો. એક આકૃતિ તમને અહીં આપેલી છે. એક વર્તુળના ચતુર્થાંશ, તમે જુઓ આ એક વર્તુળનું ચતુર્થાંશ ભાગ આપેલો છે. કયો આપ્યો છે? OPBQ બરાબર, આ રીતે આપી છે. ની અંદર આ ચોરસ ભાગ છે. જો OA બરાબર 20, તમને અહીં OA બરાબર 20 એટલે ચોરસની બાજુ આપી છે. તો દર્શાવેલ રંગીન પ્રદેશનું, એટલે આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો બહુ ઇઝી છે ને મિત્રો. અહીં તમને A બરાબર જે ચોરસની બાજુ છે તે 20 આપેલી છે બરાબર. હવે ચતુર્થાંશની ત્રિજ્યાનું સૂત્ર મિત્ર આ યાદ રાખી લેજો. વર્તુળની ચતુર્થાંશનું ત્રિજ્યાનું જે સૂત્ર છે તે છે A બરાબર વર્ગમૂળમાં 2. તો એ થશે A વર્ગમૂળમાં 2 બરાબર. હવે એ કેવી રીતે આવે એ જરા સમજૂતી મિત્રો આપી દઉં. તો અહીં તમે જોઈ શકો છો કે આ જે ભાગ આપેલો છે એ આપેલો છે ચોરસ. ઓકે, ચોરસના બધા ખૂણાના માપ કેટલા થાય? 90ના. એટલે આ ખૂણો કેટલો છે? 90નો. આ 20 બાજુ છે તો આ બાજુનું માપ પણ કેટલું થશે? 20. ઓકે, અહીંયા હું એક વિકર્ણ દોરી દઉં છું OB. તો આ જે OB જે છે એનું આપણે માપ શોધવું હોય તો કેવી રીતે કરશું? પાયથાગોરસ પ્રમેય લગાવશું. તો પાયથાગોરસ પ્રમેય કેવી રીતે લગાવશું? તો કે OA નો વર્ગ વત્તા
એબીનો વર્ગ બરાબર ઓબીનો વર્ગ આવું થશે. આ કેવી રીતે આવ્યું એ તમને સમજાવું છું. આ સૂત્ર જ છે. ઓકે, તો હવે ધારો કે અહીં આ જે બાજુ એ આપેલી હોય, ઓકે, એ બાજુ આપી હોય તો તમે કેવી રીતે કરી શકો? એનો વર્ગ વત્તા એનો વર્ગ બરાબર ઓબીનો વર્ગ આવું કરી શકો. એ બરાબર શું? કોઈ પણ બાજુનું માપ હોઈ શકે. તો અહીં ઓબીનો વર્ગ બરાબર શું આવે છે? 2aનો વર્ગ આવી રહ્યો છે. ઓકે, તો અહીં હવે ઓબી શોધવું હોય એટલે કે ત્રિજ્યા શોધવી હોય ચતુર્થાંશની તો બેનું ઓબીનું વર્ગ આનું વર્ગમૂળ કાઢો તો ઓબી આવે. બેનું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 આવે અને એ વર્ગનું વર્ગમૂળ કાઢો એટલે શું આવશે? એ. તો અહીં તમે જુઓ કે આ જે વિકર્ણ ચોરસનો છે એ ચતુર્થાંશની શું થશે? ત્રિજ્યા થશે. તો સૂત્ર શું આવ્યું કે એ વર્ગમૂળમાં 2. એની જગ્યા પર શું લખવાની? કોઈ પણ બાજુનું માપ આપેલું હોય તે લખવાનું. તો અહીં કેટલી બાજુનું માપ આપ્યું છે? 20. તો આપણું માપ કેટલું થશે? 20 વર્ગમૂળમાં 2. કેવી રીતે આવ્યું એ તમને સમજ પડી ને મિત્રો? હવે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચતુર્થાંશનું ક્ષેત્રફળ ઓછા ચોરસનું ક્ષેત્રફળ. વર્તુળનું ચતુર્થાંશ એટલે 1/4 પાઈ આર વર્ગ અને ઓછા ચોરસનું ક્ષેત્રફળ એટલે એનો વર્ગ. 1/4 પાઈ બરાબર 314/100 લેવાના છે. આરનો વર્ગ એટલે કે આર આપણા છે 20 વર્ગમૂળમાં 2 એનો વર્ગ થશે અને માઇનસ આપણા 20નો વર્ગ થશે. હવે અહીં તમે જુઓ તો 20નો વર્ગ બરાબર તો એ કેટલા આવશે? 400. વર્ગમૂળમાં 2નો વર્ગ કેટલો આવશે? 2 જે નીચે લખેલ છે. અહીં 20નો વર્ગ એ આપણે લખેલો છે તે છે 400. હવે એનો જે ભાગ ઉડાડીએ તો શું થશે? 100 ચોક 400 ને આ 4 અને આ 4 ઉડી જશે. બરાબર, તો અહીં રહ્યા 314 ગુણ્યા 2 એટલે 628. એમાંથી 400 બાદ કરશો એટલે 228. તો રંગીન ભાગનું જે ક્ષેત્રફળ છે તે કેટલું આવ્યું? 228. નેક્સ્ટ દાખલો જોઈએ મિત્રો. ઓ કેન્દ્રવાળા તમને આપેલું છે 21 સેન્ટીમીટર ત્રિજ્યા, તમે જોઈ શકો છો 21 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા વાળા બે સમકેન્દ્રી વર્તુળનું ચાપ, એટલે આ એક ચાપ છે ને આ બીજું એક ચાપ છે. વર્તુળના ચાપ અનુક્રમે AB અને CD છે. અહીં આપેલા છે AB અને CD એ બે ચાપ આપ્યા છે. જો AOB બરાબર 30 એટલે આ જે O ખૂણો છે એ કેટલો આપ્યો છે? 30નો દર્શાવેલ હોય તો રંગીન ભાગ એટલે આ લાલ કલરનો ભાગ છે એ ખૂણો દર્શાવેલો છે. રંગીન ભાગ એટલે આ પીળા રંગનો ભાગ છે તે પ્રદેશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આ આખી ત્રિજ્યા મોટા ચાપની તે 21 છે. આ નાના ચાપની ત્રિજ્યા એટલે કે ઓડી છે તેને હું R2 કહી દઉં ને આને R1 કહી દઉં. તે આપ્યું છે 7 અને આ જે થીટા છે તે આપ્યો છે 30. રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવું હોય તો આ મોટો વૃત્તાંશ બને છે અને આ જે બને છે તે નાનો વૃત્તાંશ એટલે કયો? OAB આ જે બને મોટો વૃત્તાંશ અને OCD જે બને એ નાનો વૃત્તાંશ. એટલે મોટા વૃત્તાંશમાંથી નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મને મળી જાય. એટલે મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા નાના વૃત્તાંશનું ક્ષેત્રફળ. મોટા વૃત્તાંશનું ક્ષેત્રફળ πr1 સ્ક્વેર થીટા છેદમાં 360 અને નાનાનું πr2 સ્ક્વેર થીટા છેદમાં 360. થીટા સરખો છે, 360 સરખા છે ને પાઈ સરખા છે, એને કોમન કાઢ્યા તો કાઉન્સમાં રહેશે R1 સ્ક્વેર ઓછા R2 સ્ક્વેર. બરાબર, તો અહીંયા R1 જે છે તે કેટલા આપેલા છે? 21. તો 21નો વર્ગ થશે. બરાબર, અને અહીંયા હું તમને લખીને બતાવું તો શું થશે? R1 એટલે તમારું થશે 21નો વર્ગ ઓછા તમારો થશે 7નો વર્ગ આવું આવશે. ઓકે, થીટા બરાબર મેં 30 મૂકી દીધા એના છેદમાં 360. પાઈ બરાબર કંઈ નથી એટલે 22/7. આ થશે 21નો વર્ગ ઓછા 7નો વર્ગ. હવે હું શું કરું છું? આપણે આગળ કરાવેલું તે પ્રમાણે x² ઓછા y² પ્રમાણે એકવાર વત્તા અને એકવાર ઓછા કરું છું. તો 21 ઓછા 8 કરશો બરાબર એટલે તમારા આવશે 21 ઓછા 7 કરશો એટલે તમારે આવશે 14 અને 21 વત્તા 8 કરશો એટલે તમારે આવશે 28. બરાબર, તો આ એ રીતે આવેલું છે. હવે અહીં તમે જોઈ શકો છો ભાગ ઉડાડેલું છે, મીંડું મીંડું કેન્સલ થાય અને અહીં 12 તાલી 36 ભાગ ઉડે છે. બરાબર, એટલે અહીં 12 આવ્યા. હવે ત્યારબાદ તમે જોઈ શકો છો કે અહીં આપણે જે ભાગ ઉડાડેલો છે તે 7 ચોક 28 અને 3 ચોક 12 એ રીતે ઉડાવ્યું છે. પછી અહીં ભાગ જે ઉડે છે તે ઉડે છે આ 7 દુ 14 રીતે ઉડે છે. ઓકે, તો હવે આપણી પાસે છેદમાં 3 આવ્યા, ઉપર આવ્યા
22 × 2 = 44 તમે કરશો તો આવશે 308 અને છેદમાં તમારા રહેશે 3 એટલે આપણો જે આન્સર આવ્યો 308/3 સેન્ટીમીટરનો વર્ગ. નેક્સ્ટ દાખલો છે તે છે 15મો દાખલો. તો એ 15મા દાખલામાં જુઓ, આકૃતિમાં તમને આપેલું છે ABPC એ 14 સેન્ટીમીટરવાળા વર્તુળનો ચતુર્થાંશ ભાગ છે. BCને વ્યાસ તરીકે લઈને વર્તુળ દોરવામાં આવ્યું છે. BCને વ્યાસ લીધો અને આ એક વર્તુળ તમે જોઈ શકો છો એ દોરવામાં આવ્યું છે. તો રંગીન ભાગનું એટલે આ તમને ભાગ દેખાય છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીં વર્તુળના ચતુર્થાંશની ત્રિજ્યા તમને AB અને AC તમે કહી શકો એ તમને 14 સેન્ટીમીટર ઓલરેડી આપી દીધેલું છે. અને અહીં તમે આ જે એ ખૂણો છે એ 90નો છે. તો વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ બરાબર તમે 1/4 πr² પણ લઈ શકો અથવા આ તમે લઘુવૃત્તાંશ બને છે તે પણ લઈ શકો. તો θ/360 πr². થીટા કેટલા છે? 90/360 π બરાબર 22/7 r બરાબર 14 છે એનો વર્ગ મૂક્યો છે. ઓકે, તો હવે અહીં તમે ઉડાડશો ભાગ એટલે શું થશે? 7 × 2 = 14 બરાબર. આ મીંડું ને આ મીંડું કેન્સલ, 9 × 4 = 36 બરાબર. 2 × 2 = 4 અને અહીં 2 × 11 એટલે 11 × 14 કરશો તમે તો તમારો જે આન્સર છે તે આવશે 154. એટલે અહીં વૃત્તાંશનું જે ક્ષેત્રફળ છે તે કેટલું આપ્યું? એટલે કે 1/4 ભાગનું જે ક્ષેત્રફળ છે તે કેટલું આપ્યું? 154. હવે આપણે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઓકે, તો તે શોધીએ. હવે એ પહેલાં આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવું પડશે. કેમ તે તમને આગળ ખબર પડશે. તો આ કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આ પાયો અને આ વેધ થશે, આ વેધ થશે અને આ પાયો થશે. બંને 14 જ છે બરાબર. તો અહીં આપણે ભાગ ઉડાડીએ તો 2 × 14 એ ભાગ ઉડે ને 14 × 98 સેન્ટીમીટર. એટલે ત્રિકોણનું જે ક્ષેત્રફળ છે તે 98 સેન્ટીમીટર આવ્યું તમારું બરાબર. હવે આપણે જે આ વૃત્તખંડ છે તો વૃત્તખંડનું ક્ષેત્રફળ શોધવું. આ રહ્યું આ ભાગ વૃત્તખંડ. તો વૃત્તખંડ એટલે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ ઓછા ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે પહેલાં આ વૃત્તખંડનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો અહીં વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ આપણું જે આવેલું તે તમને યાદ હશે તે આવ્યું આપણું 154. એમાંથી આપણે આ જે ત્રિકોણનું ક્ષેત્રફળ છે તે બાદ કર્યું એટલે આવ્યું 56. એટલે આ જે વૃત્તખંડનું ક્ષેત્રફળ છે તે આવી ગયું 56. ઓકે, આપણે શોધવાનું શું છે? સતત મગજમાં રાખજો, આ રંગીન ભાગનું ક્ષેત્રફળ. હવે તમે આ જોઈ શકો છો કે આ અર્ધવર્તુળ બને છે. ઠીક છે, આ અર્ધવર્તુળ બને છે. તો હવે કેવી રીતે બન્યું? તો અર્ધવર્તુળની ત્રિજ્યા કઈ લીધી? તો BCને વ્યાસ તરીકે લીધો. તો પહેલાં આપણે BC શોધવું પડશે. તો અહીં તમે જોઈ શકો છો કે આ કાટકોણ ત્રિકોણ છે એટલે આ કર્ણ થશે. તો કર્ણનો વર્ગ બરાબર 2 બાજુના વર્ગનો સરવાળો જે અહીં બતાવેલું છે. એટલે BCનો વર્ગ બરાબર ABનો વર્ગ વત્તા BCનો વર્ગ. બંને 14 છે એટલે 196 વત્તા 196 બરાબર બંનેનો સરવાળો 392. 392 કેવી રીતે થાય? 196 ગુણ્યા 2 કરો. 2 વાર 196 છે ને. 196નું વર્ગમૂળ નીકળે 14, 2નું ના નીકળે એટલે વર્ગમૂળમાં 2 આવશે. એટલે BC બરાબર કેટલું આવ્યો? 14 વર્ગમૂળમાં 2 એ વ્યાસ છે. ત્રિજ્યા શોધવી હોય તો વ્યાસ ભાગ્યા 2 એટલે 14 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 થશે. અહીં 2 + 14 એ ભાગ ઉડે એટલે 7 વર્ગમૂળમાં 2 એ શું આવ્યું? આ આપણી અર્ધવર્તુળની ત્રિજ્યા આવી. ક્લિયર? તો હવે હું આ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢું. એમાંથી આ વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરું તો મને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળશે. તો ચાલો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. તો અહીં અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે 1/2 πr² થશે બરાબર. એટલે π 22/7 1/2. પછી r હમણાં જ શોધીએ આપણે 7 વર્ગમૂળમાં 2 આ રહ્યા એનો વર્ગ કર્યો. 7નો વર્ગ 49 વર્ગમૂળમાં 2નો વર્ગ 2. આ 2 અને આ 2 તમે જોઈ શકો છો કેન્સલ થશે બરાબર. અને અહીં 7 × 7 = 49 એમ થશે. 22 + 154 અર્ધવર્તુળનું ક્ષેત્રફળ આવ્યું આપણું 154. રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર તમે કેવી રીતે કરી શકો? એક આ રીત પણ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ વત્તા અર્ધવર્તુળનું ક્ષેત્રફળ ઓછા ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ. આવી રીતે તમે કરી શકો. આ રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણે જે કર્યું બરાબર, આ રંગીન ભાગનું ક્ષેત્રફળ એને આપણે કેવી રીતે કીધું? ત્રિકોણનું ક્ષેત્રફળ કર્યું બરાબર. એના પછી આપણે શું કર્યું? તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ અને એમાંથી આપણે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ બાદ કરી નાખ્યું.
આ ત્રિકોણનું ક્ષેત્રફળ કર્યું, પછી આખા વર્તુળનું ક્ષેત્રફળ કર્યું ને એમાંથી આ ચતુર્થાંશનું ક્ષેત્રફળ બાદ કરી નાખો. એ પ્રમાણે બી લઈ શકો અને આ વૃત્તખંડનું ક્ષેત્રફળ તમે અર્ધવર્તુળમાંથી બાદ કરશો તો પણ તમને મળી જશે. ક્લિયર? તો અહીં આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ 98, અર્ધવર્તુળનું ક્ષેત્રફળ 154 અને ચતુર્થાંશનું ક્ષેત્રફળ પણ 154 આવ્યું. આ બેનો સરવાળો તમારો થશે 252 થશે. એમાંથી 154 તમે બાદ કરો એટલે રહેશે 98, બરાબર. અથવા મેં તમને કહ્યું તેમ કે અર્ધવર્તુળમાંથી વૃત્તખંડનું ક્ષેત્રફળ બાદ કરો એટલે આપણું વૃત્તખંડનું ક્ષેત્રફળ આવ્યું 56, બરાબર. તો 154માંથી તમે આ 56 બાદ કરો એટલે પણ 98. નેક્સ્ટ જુઓ મિત્રો, તમને આપેલું છે આકૃતિમાં 8 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશની ભાતના પ્રદેશના ક્ષેત્રફળની ગણતરી કરો, બરાબર. હવે અહીંયા જુઓ, 8 સેમી ત્રિજ્યાવાળા બે વર્તુળના સામાન્ય ચતુર્થાંશ, 8 સેમી ત્રિજ્યાવાળું, તમે આ દેખાય છે, આ તમને બતાવી રહી છું, આ એક ચતુર્થાંશ થશે, બરાબર. તમને હું દોરીને બતાવું તો આ પ્રમાણે થશે. પહેલો ચતુર્થાંશ આ રહ્યો, ઓકે. અને ત્યાર પછી બીજો ચતુર્થાંશ લઉં તો એ આ થશે, ઓકે. તો હવે આ બે ચતુર્થાંશ વડે આ ભાગ રોકાય છે, એ ભાતથી મતલબ ડિઝાઇન કરેલો છે, એનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે અહીં તમે જુઓ છો કે ચતુર્થાંશ છે એટલે આ ખૂણો 90-90નો થશે. આ જે ચતુર્થાંશની ત્રિજ્યા છે તે કેટલું થશે? 8-8 થશે, ઠીક છે. તો હવે મારે આ ચોરસ બની જાય છે. બે હું ચતુર્થાંશ લઉં છું ને તો ચોરસ બને, કારણ કે આ પણ 8, આ પણ 8, આ પણ 8, આ પણ 8, આ 90, આ 90, ઓટોમેટિક આ બે ખૂણા 90-90ના થશે, ઓકે. તો હવે આ ચોરસ બની ગયો. તો પહેલાં મેં ચોરસનું ક્ષેત્રફળ શોધું. તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ. લંબાઈ 8 છે એટલે 8નો વર્ગ કેટલો થશે? 64 થશે, ઓકે. તો હવે આપણે ચતુર્થાંશનું પહેલાં ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે શોધી કાઢીએ. તો કેટલું થશે? ADQB અને A આ ચતુર્થાંશ એનું ક્ષેત્રફળ બરાબર, એટલે કે લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ. એટલે સૂત્ર તમે આ પણ વાપરી શકો કે 1/4 πr² આવું વાપરી શકો, ઓકે. અથવા તો તમે લઘુવૃત્તાંશ પણ આને કહી શકો. તે થશે A બરાબર πr² થીટા છેદમાં 360, ઓકે. તો થીટા બરાબર 90 છે તે મૂકી દીધા છેદમાં 360, પાઈ બરાબર 22/7 ગુણ્યા 8 આ આપણે મૂક્યું. હવે આનો ભાગ ઉડાડીએ તો કેટલો રહે? 9 ચોક 36. એ મેં અહીં મૂકેલા છે 1/4. આ 22/7 આવ્યા, 8 અને 8. હવે અહીંયા થશે, તમે જુઓ તો 4 દુ 8, ભાગ અહીંયા ઉડે છે, તમે જોઈ શકો છો, બરાબર. 22 દુ 44, 44 ગુણ્યા 8 કરશો, ઓકે. એટલે તમારું કેટલું આવશે? 352 એના છેદમાં 7. આ શું આવ્યું? ચોરસનું ક્ષેત્રફળ. આ આપણે શોધી કાઢ્યું. હવે નેક્સ્ટ જોઈએ બીજા ચતુર્થાંશનું ક્ષેત્રફળ. તો બંને ચતુર્થાંશ સરખા જ છે ને મિત્રો, તો સેમ આવશે. કેટલું આવશે? 352ના છેદમાં 7. તો હવે આ બંને કંઈ અલગ અલગ શોધવાના બદલે તમે ડાયરેક્ટ પણ લખી શકો કે બીજું ચતુર્થાંશનું ક્ષેત્રફળ પણ સરખું જ, એટલે કે 352ના છેદમાં 7 આવશે. તો બંને ચતુર્થાંશના ક્ષેત્રફળનો સરવાળો કરો, 352ના છેદમાં 7, 352ના છેદમાં 7, લસા 7 આવશે. ઉપર બેનો સરવાળો એટલે 352 વત્તા 352 704 આવશે. હવે આપણે જે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ જે શોધવાનું છે, બરાબર, આ રંગીન પ્રદેશનું આ ક્ષેત્રફળ શોધવાનું છે. હવે એ કેવી રીતે શોધી શકીએ તો જરા ધ્યાનથી જોજો. બે વૃત્તાંશનું ક્ષેત્રફળ, એમાંથી હું ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી નાખું, ઓકે. આ જે બે વૃત્તાંશનું ક્ષેત્રફળ છે એમાંથી હું આ ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી નાખું તો આ જે ભાગ છે તે નીકળી જશે ને રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ આવી જશે. તો અહીં બે વૃત્તાંશનું ક્ષેત્રફળ 704ના છેદમાં 7 આવ્યું. ચોરસનું આપણે શોધ્યું 64 આવ્યું, એના છેદમાં મેં 1 લખ્યું છે. લસા તમારો આ બેનો આવશે 7. અહીંયા 7 વડે ગુણશો એટલે આવશે 448ના છેદમાં 7. 704માંથી 448 બાદ કરશો એટલે 256ના છેદમાં 7 સેન્ટીમીટર સ્ક્વેર એ તમારું છાયાંકિત ભાગનું ક્ષેત્રફળ આવશે મિત્રો. એટલે અહીં શું થશે? મેં તમને કીધું તેમ આ વૃત્તાંશનું ક્ષેત્રફળ, આ વૃત્તાંશનું ક્ષેત્રફળ, એમાંથી આ ચોરસનું ક્ષેત્રફળ બાદ કરી નાખો, કારણ કે બંને વૃત્તાંશમાં આ ભાગ તો આવી જ ગયો છે. એટલે એમાંથી આ ચોરસનો ભાગ કાઢી નાખો તમે, બરાબર. એટલે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ આવી જશે.
તો મિત્રો તમે આખા પ્રકરણમાં અહીં જોયું હશે કે જો તમે સૂત્રો બરાબર કરો અને જે આકૃતિ આપી છે એને બરાબર ધ્યાનથી જુઓ તો સૂત્રો તમારા બેઝિક જે 4 થી 5 સૂત્રો છે તે મેઇન છે. લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ પણ બહુ ઓછો એનો ઉપયોગ થયો છે, તમે જોઈ શકો છો. વૃત્તખંડનો એનો ખાસ ઉપયોગ થયો છે, બરાબર. વૃત્તાંશ, વૃત્તખંડ, વર્તુળનું ક્ષેત્રફળ, જો આ મુખ્ય 3 સૂત્રો તમે યાદ રાખો ને મિત્રો, અને જો તમે આકૃતિને બરાબર સમજો તો સમગ્ર પ્રકરણ તમે બહુ સરળતાથી કરી શકો એમ છો. તો આશા રાખું છું મિત્રો કે તમને આ પ્રકરણમાં સમજ પડી હશે. વારંવાર પુનરાવર્તનથી તમે આ પ્રકરણ ઉપર જે તમારી ગ્રીપ છે તે તમે મેળવી શકશો. આશા રાખું છું પરીક્ષામાં તમે આ પ્રકરણમાંથી સારામાં સારા માર્ક મેળવી શકશો.